ભાવનગરમાં આજે કોળી સમાજનું સંમેલન છે। આમ તો ન્યાય સભા હતી, પરંતુ જયરાજ આહિરની ધરપકડ બાદ એને સન્માન સમારોહનું નામ આપી દેવામાં આવ્યું છે। ન્યાય શેનો ન્યાય જોઈતો હતો, એટલે બગદાણાની જે આખી બબાલ શરૂ થઈ એના પછી આખો કોળી સમાજ ભેગો થયો। એ દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ બધા જ ભેગા થઈ અને સીએમ પાસે ગયા અને એક જ માંગ કરી કે એસઆઈટીની રચના થાય, સરખી રીતના પૂછપરછ થાય, આગળ કાર્યવાહી પણ સરખી રીતે થાય તો ન્યાય મળશે નવનીતભાઈને। નવનીતભાઈની એક વાત હતી કે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ, એ થઈ ગયું। એના પછી બધાને એવું હતું કે આ સંમેલન નહીં થાય, પરંતુ છતાં આજે સંમેલન થવાનું છે। થોડાક જ કલાકોમાં ભાવનગરમાં એ સંમેલન થશે, જેમાં કોળી સમાજના ઘણા બધા આગેવાનો આવશે જે લડવા માટે તૈયાર હતા, જે મેદાને આવીને લડ્યા હતા। હવે આપણે જ્યારે એવું કહીએ કે સમાન થવાનું છે અને કોળી સમાજના આગેવાનો આવવાના છે, તો એ પહેલાં આપણા મગજમાં નામ આવે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, દિવ્યેશ સોલંકી, જે પરસોત્તમ સોલંકીના દીકરા છે। એ બધા જ લોકો એ પહેલા દિવસથી આ કેસ સાથે જોડાયેલા અને સરકારને સતત એ માંગણી કરી રહ્યા હતા કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ, પરંતુ એવું નથી થવાનું। નવનીત બાલદિયાએ ભલે આજે સંમેલન રાખ્યું હોય અને એને સન્માન સમારોહ ભલે કહેવામાં આવ્યું હોય, પણ એમાં હીરા સોલંકી નથી આવવાના, પરસોત્તમ સોલંકી નથી આવવાના, દિવ્યેશ સોલંકી અને બીજા અનેક નેતાઓ એવા છે કોળી સમાજના જે એમાં હાજરી નથી આપવાના। હીરા સોલંકી આજે ગાંધીનગરમાં બેઠક કરી હતી। બેઠકમાં જેટલા પણ કોળી સમાજના લોકો હતા એમને બંધારણ માટેની વાત કરવામાં આવી કે હવે આપણા સમાજને પણ બંધારણની જરૂર છે। કાર્યક્રમ પૂર્ણ થયા પછી પત્રકારોએ એમને સવાલ પણ પૂછ્યો હતો કે આજે ભાવનગરમાં જે સંમેલન છે ત્યાં તમે જવાના છો કે કેમ, તો એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે મને કોઈ આમંત્રણ નથી મળ્યું અને ના તો હું આ સંમેલનમાં જવાનો છું। જે ન્યાયની માંગણી હતી એ જયરાજ આહિરની ધરપકડ બાદ ન્યાય મળી ગયો છે, એટલે આ સંમેલનનો કોઈ મતલબ પણ નથી। તો પછી ભાવનગરમાં શું થશે એ તો હમણાં જ્યારે સંમેલન શરૂ થશે ત્યારે ખબર પડશે। આખો કેસ નવનીત બાલદિયાનો જે રીતના શરૂ થયો હતો, અત્યારે કોળી સમાજ જે આખો ભેગો થઈને એક થઈને લડતો હતો, એ કોળી સમાજ પણ હવે બે અલગ અલગ દિશા તરફ જતો હોય એવું દેખાઈ રહ્યું છે। ભાવનગરથી તૈયારીઓ જે પૂર્ણ થઈ છે એના દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર કરીએ નજર।